જૂનાગઢ મનપામાં કચરાના નિકાલના નામે કૌભાંડ આચરવામાં આવ્યું। પદાધિકારીઓ અને અધિકારીઓ પર વિપક્ષે આક્ષેપ લગાવ્યો। એજન્સીનો વગર ટેન્ડરે કરોડોનું કામ સોંપી દેવાયાનો આક્ષેપ છે। કામ આપ્યા બાદ કામ રદ કરીને નવું ટેન્ડર કર્યું। કમિશનરે કહ્યું કે વિપક્ષના આક્ષેપો પાયા વિહોણા છે। નિયમ મુજબ જ કામ આપવામાં આવ્યું છે। શાસક પક્ષે કહ્યું કે વિપક્ષ પાસે કોઈ મુદ્દો નથી એટલે ખોટા આરોપો લગાવે છે। તો રોજનો 120 ટન આવે કચરો, તો 6 મહિનામાં 1,29,000 મેટ્રિક ટન ક્યારેય ના થાય, 25,000 મેટ્રિક ટન થાય। તો આટલો બધો કચરો તો ત્યાંથી નિકાલ ન થયો હોય ને આવડો બધો ભ્રષ્ટાચાર થયો હોય તો જ ત્યાં પડ્યો હોય। કારણ કે અગાઉ 4 કરોડ ને 21 લાખ રૂપિયા એજન્સીને જય વચરાજને ચૂકવી દેવામાં આવ્યા। તો આ ક્યાં બાબતે ચૂકવા છે? આ બધે તપાસ જે છે એટલે અમે અલગ અલગ ઉપર સુધી ફરિયાદો કરી છે, જેની તપાસ થાય તો મોટામાં મોટું કૌભાંડ બહાર આવે છે। આપણે ફક્ત અને ફક્ત ખાલી જૂનાગઢ મહાનગરપાલિકા નહીં, પરંતુ આજુબાજુના જે ગામડાઓ છે એનો કચરો પણ આપણે ત્યાં ડમ્પિંગ સાઇટ ઉપર લઈએ છીએ અને જુડા એરિયામાંથી પણ જે આપણી પાસે આવે છે કચરો પણ આપણે ત્યાં એકઠો કરીએ છીએ। એટલે આપણી પાસે પ્રોપર રેકોર્ડ્સ છે અને જે પણ આપણે કાર્યવાહી કરી છે એ નિયમોને આધીન રહીને કરી છે, એટલે આમાં કોઈ ઇસ્યુ થવાનો સંભવ નથી। આ તમામને ઘન કચરાનો નિકાલ કરવો જરૂરી હોય તેના માટે ધ્યાને લઈને આ નિર્ણય કરવામાં આવ્યો છે। કોંગ્રેસના આક્ષેપ, વિપક્ષના આક્ષેપ પાયાવિહોણા છે। ઘન કચરો વધુ પ્રમાણમાં જૂનાગઢમાં પર ડે 140 મેટ્રિક ટન જેટલો ઘન કચરો જૂનાગઢ વિસ્તારમાંથી આપણે એકઠો કરીએ છીએ। આસપાસના ગામડાઓનો પણ કચરો ત્યાં ઠલવાય છે। એટલા માટે આ ઘન કચરાનો નિકાલ કરવો જરૂરી હોય એટલા માટે થઈને આ પ્રક્રિયા કરવામાં આવી છે। પારદર્શક રીતે પણ આ પ્રક્રિયા કરી છે અને કમિશનર શ્રી તરફથી જે દરખાસ્ત આવી હતી એ દરખાસ્તને મંજૂરી આપવામાં આવી છે।